દીકરાઓ, તમારા સિવાય કોઈ બીજું ઘરમાં છે મોટું? ના, અમારા ઘરમાં અમારા સિવાય બીજું કોઈ નથી. દાદાજી કહેતા હતા કે અમે નાના હતા ત્યારે જ અમારા મમ્મી પપ્પા ભગવાનના ઘરે ગયા છે, પણ હજુ આવ્યા નથી. જો દીકરાઓ, દાદાની હાલત ખૂબ જ ગંભીર છે. દાદાને આપણે એક ઇન્જેક્શન મૂકવું પડશે અને ઇન્જેક્શન ખૂબ જ મોંઘું છે. 1 મિનિટ ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ, આટલા પૈસામાં અમારા દાદાજીનું ઇન્જેક્શન આવી જશે? જો દીકરાઓ, આ પૈસા ખૂબ જ ઓછા છે. દાદાના ઇન્જેક્શન માટે 10,000ની જરૂર પડશે. તમારે સગવડ થાય એટલે મને બોલાવજો. તું ટેન્શન નહીં લે, બધું સારું થઈ જશે. પણ ભાઈ, આટલા બધા પૈસા આપણે ક્યાંથી ભેગા કરીશું? ગોલુ, તને યાદ છે આપણા દાદાજીએ આપણને શું કીધેલું? હિંગોલી ચિંગોલી દાદાના વાડામાં ચકલી બેઠી ચૂપા ચૂપ. દાદા જે કર. હજુ એકવાર. હિંગોલી ચિંગોલી દાદાના વાડામાં ચકલી બેઠી ચૂપા ચૂપ. દાદાજી તમને એક સવાલ પૂછું? પૂછની દીકરા. દાદાજી તમે તો આપણને છોડીને ના જાવ ને? ના જાવ દીકરા, હું તમારી જોડે જ છું. પણ એક વાત ધ્યાન રાખજો, જીવનમાં ગમે એટલી મુસીબત આવે પણ ડરવાનું નથી. મુસીબત તો જીવનમાં આવવાની જ છે. કોઈ મુસીબત એવી નથી કે જે આપણને હરાવી શકે. જીવન છે, મુસીબત આવે અને જાય. પણ એક વાતનું ધ્યાન રાખવું કે મુસીબતના સમયે ધીરજથી કામ લેવું અને સમજદારીથી કામ લેવું. બરાબર છે દીકરાઓ? હા દાદાજી. ચાલો જે કર. લો તારા. હિંગોલી ચિંગોલી દાદાના વાડામાં ચકલી બેઠી ચૂપા ચૂપ. યાદ આવ્યો ગોલુ? હા ભાઈ, ગમે તે થાય આપણે પૈસા ભેગા કરીને રહું છું. ચાલ. અંકલ, તમારી પાસે અમારા માટે કઈ કામ છે? અમે તમારું કામ કરશું અને તેના બદલામાં તમે અમને પૈસા આપજો. ના દીકરાઓ, મારી પાસે કોઈ કામ નથી અને અમે લોકો નાના છોકરાઓને કામ પર નથી રાખતા. અંકલ પ્લીઝ, અમને પૈસાની ખૂબ જ જરૂર છે. કોઈ કામ હોય તો અમને આપો. અરે દીકરાઓ, પણ કામ નથી અહીંયા કઈ. અંકલ પ્લીઝ, કઈ કામ હોય તો આપો. અમને પૈસાની ખૂબ જ જરૂર છે. તો એક કામ કરો, તમે વાસણ માંજશો. હા. એક દિવસના તમને બંનેના 50 રૂપિયા આપીશ અને રોજ કામ પર આવવું પડશે. બરાબર? સારું, ત્યાં વાસણ પડ્યા છે, બધા માંજી નાખો. નોકરી તો મળી જ ગયેલી છે, પણ કાલથી રોજ કામ કરવા જવું પડશે. હા ભાઈ, બસ દાદા ઠીક થઈ જવા જોઈએ. કોનું પાકેટ પડેલું છે? ઓહો ગોલુ, આમાં તો બહુ બધા પૈસા છે. આનાથી તો આપણે દાદાની સારવાર પણ થઈ જશે. ના ભાઈ, તને યાદ છે એકવાર આપણા દાદાએ આપણને શું કીધેલું? દાદાજી બોલો ને દીકરા. આપણે તાનો ગોલુ છે ને, બંટીના બેગમાંથી પેન ચોરી કરીને લાવ્યો છે. બોલાવો એ ભાઈને. બંટો, બોલો. ઓ બોલો. હા દાદાજી. બે. આ પેન ક્યાંથી લાવ્યો? બંટી. બંટીન બેગમાંથી લીધી એમ?
જો દીકરા, આપણે જીવનમાં ગમે એટલી મુસીબત આવે પણ આપણે સચ્ચાઈના રસ્તા પર જ ચાલવાનું છે. આપણે કોઈ બીજાની વસ્તુ નથી લેવાની. ખ્યાલ આવ્યો ને? ગમે એટલી મુસીબત આવે પણ ચોરી નથી કરવાની. પણ મન તો ચોરી કરતા કોઈએ નહીં જોયો. નથી ગોલો, એવું નથી. ચોરી કરતા કોઈએ નથી જોયો એવું નથી. આપણને કોઈ નથી જોતું પણ ઉપરવાળો જોઈએ છે. આપણે કોઈની જોડે ખોટું કરીશું તો આપણી જોડે પણ ખોટું થવાનું છે. એમાં ચોરી તો બિલકુલ જ નહીં. કારણ કે આપણે એવું જાણીએ કે કોઈ નથી જોતો પણ ઉપરવાળો ધ્યાન રાખે છે. આપણે કોઈનું ખોટું કરવા નીકળીશું તો આપણું પણ ખોટું થશે. જીવનમાં ગમે એટલી મુસીબત આવે પણ ચોરી નથી કરવાની. ધ્યાન રાખવાનું છે દીકરા. સમજી ગયા ને? હા દાદાજી. હા દાદાજી. બીજી વાર આવું નહીં થવું જોઈએ. બોલો. હા દાદાજી. બીજી વાર ચોરી નહીં થાય. બરાબર? ચોરી નથી કરવાની. સમજી ગયો? હા ગોલુ, આ પૈસા તો આપણા નથી. ચાલ એને આપણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આવીએ. પોલીસ અંકલ આવે છે. પોલીસ અંકલ ઉભા રહો. પોલીસ અંકલ. પોલીસ અંકલ ઉભા રહો. શું થયું દીકરાઓ? પોલીસ અંકલ, અમારા દાદાજીને ચૂપ. પોલીસ અંકલ, આ તો પાકેટ મળેલું છે અમને. આ પાકેટને અમે પોલીસ સ્ટેશનમાં જ જમા કરવા આવતા હતા. લાવ બતાવ. એ મંટુ રોક, તમે સાચીના પોલીસ વાળા છો કે પછી શૂટિંગ વાળા? આઈ કાર્ડ બતાવો. હા બરાબર છે મંટુ, પાકેટ આપ. અરે આમાં તો આટલા બધા પૈસા છે, તમે લઈ તો નથી લીધા ને? ના પોલીસ અંકલ, અમે એમાંથી એક પણ રૂપિયો નથી લીધો. પોલીસ અંકલ, અમારા દાદાજીએ અમને શીખવાડ્યું છે કે આપણે કોઈની વસ્તુ લઈએ કે ચોરી કરીએ એ ખોટું છે. આપણે કોઈની સાથે ખોટું કરીએ તો આપણા સાથે પણ ખોટું જ થાય. તમે આટલી નાની ઉંમરમાં આટલી સમજદારીની વાત કરો છો. કઈ નહીં, સારું જાઓ, હું જેનું પાકેટ છે એની પાસે પહોંચાડી દઈશ. દાદાજી, તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. અમે પૈસા ભેગા કરી લેશું. અમે કામ પણ શોધી લીધું છે. હા દીકરાઓ, તમે ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. અરે પોલીસ અંકલ. પોલીસ અંકલ, અમે પાકીટમાંથી પૈસા નથી લીધા. હે દીકરાઓ, તમે ચોરી કરી આવ્યા છો? ના દાદાજી, આ લોકોએ ચોરી નથી કરી. આ લોકોએ તો ખૂબ પ્રશંસાજનક કામ કર્યું છે. આ તો હું નાના છોકરાઓના સંસ્કાર જોઈને આવ્યો છું કે આટલા સારા સંસ્કાર કોણે આપ્યા છે. દાદાજી, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારા બાળકો તમારા બતાવેલા સચ્ચાઈના રસ્તા પર જ ચાલે છે અને બધા બાળકોને આ રસ્તા પર ચાલવાની જરૂર છે. ચાલો તો દાદાજી, અમે પાછા કામ પર જઈએ. હે, આટલી નાની ઉંમરમાં કામ પર? અમે કામ પર નહીં જઈશું તો અમારા દાદાનો ઇન્જેક્શન કઈ રીતે આવશે? કેમ, શું થયું છે દાદાજીને? જો દીકરાઓ, તમારે કામ પર જવાની જરૂર નથી અને દાદાજીની સારવારમાં જે કંઈ ખર્ચ આવતો હોય તે હું જોઈ લઈશ. નાના પોલીસ અંકલ, અમે તમારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકીએ? હા ખબર છે, તમે નહીં લેશો, કેમ કે તમે તમારા દાદાજીના બતાવેલા રસ્તા પર ચાલો છો. દાદાજીની સારવારમાં જે પણ ખર્ચો થશે તે તમારે મોટા થઈને પાછું મને આપવાનું છે. હવે તો લેશો ને? તો મિત્રો જોયું, સચ્ચાઈના રસ્તા પર ચાલવાથી ગોલુ અને મંટુ જોડે સારું જ થયું. તો આશા રાખું છું તમને બધાને આ અમારો વિડીયો ખૂબ ગમ્યો હશે અને એક અપીલ કરું છું કે આ વિડીયોને બને એટલું વધારે શેર કરો. અમારા વિડીયો જોવાથી કદાચ કોઈ એક બાળકમાં પણ પરિવર્તન આવે છે ને તો અમારા માટે ખૂબ મોટી વાત છે. અને અમારી ટીમે એક જવાબદારી લીધી છે કે બાળકોને સારા મેસેજ અને સમાજને સારી દિશા મળે એવા જ વિડીયો અમે બનાવીશું. તો વિડીયોને લાઈક કરીને અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે અમને સપોર્ટ કરી શકો છો. તો મળીશું પાછા આવા જ નવા સામાજિક વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. બાય બાય.